તો કેમ છો મિત્રો, આશા રાખું છું તમે બધા સેમ કુશળ છો। હું મેથ્યુસ અને જીમ્મી અમે ફરી વખત નીકળી પડ્યા છે નાની ટ્રીપમાં સિંહુજ જવા માટે પ્રાર્થનાના ઘરે। ખરા બપોરેમાં ધગધગતા તાપમાં અમે લોકો પહોંચી ગયા પ્રાર્થનાના ઘરે। એટલે પ્રાર્થનાએ ફટાફટ અમારા માટે ગોટા ભજીયા પાપડ ને બધું તૈયાર કરી નાખ્યું અને ચા નાસ્તો કરીને આપી દીધો। તો તમે લોકો અમારી સાથે વિડીયોમાં બને રહેજો, અમે આગળ શું કરે છે બધું જ તમને જણાવીશું। તો મિત્રો અમે લોકો અત્યારે ખૂંટજ હાઈવે પર છે, તમે જોઈ રહ્યા છો આ ખૂંટજ રોડ પર છે। અત્યારે અમે પછી અહીંથી સિંહુજ જઈશું। આ ખૂંટજ પાળક સાહેબ લેવા ગયા છે શાકભાજીની બધું। આમાં જીમીભાઈ થોડા લૂઝ પડી ગયા છે કારણ કે એમને લૂઝ મોશન થઈ ગયું છે એટલે। તો અમે લોકો આવી ગયા છે ખૂંટજ। આ બધા ટાબરિયા બહાર નીકળ્યા, પાળક સાહેબ, આ મેથ્યુસ, જીમી થોડો બીમાર છે, અંદર છે। ભાઈ બહાર નીકળો ફટાફટ, ચલો 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 બહાર નીકળો, ચા પીવા જવાનું। તો તમે જોઈ રહ્યા છો મિત્રો અમે લોકો ખૂંટજ ચોકડી પર છે અત્યારે। હવે અમે અહીંથી અમે લીધું છે ચિકન। હવે અહીંથી અમે લોકો જઈશું ચાવા પીવા જવાનું। આમ આવો, ચા પીને પછી અમે લોકો પાછળ જઈશું સિંહુજ। તો તમે લોકો અમારો વિડીયો બનાવી રહેજો, બરાબર? અમે જઈએ ચા પીવા। હવે આ મારો મેથ્યુસ છે અને અમે લોકો ડ્રાઇવિંગ બી આ જ કરી રહ્યો છે। અમે અત્યારે ખૂંટજ ચોકડી પર છે અને આ મારા બાળકો છે બધા। તો અને અમારી કાર ત્યાં પડી છે આગળ। તો તમે વિડીયો બનાવી રહેજો, બરાબર? અમારા જોડે ચાલો મિત્રો, હું સિંહુજમાં છું, તમે જોઈ રહ્યા છો સવારથી અત્યાર સુધી અમે લોકો જે ટ્રીપ મારી હરેક અપડેટ તમને આપી છે। અત્યારે અમે પ્રાર્થનાના ઘરે આવ્યા છે અને તમે જોઈ રહ્યા છો અત્યારે આ પ્રાર્થના છે અને આ એમના સાસુ રોટલો બનાવી રહ્યા છે નાનો નાનો। જો તો માસી અહીંયા આ પ્રાર્થના સાસુ છે અને જો ચૂલા પર રોટલો બની રહ્યો છે એટલે અને પ્રાર્થના ચિકન બનાવી રહી છે। તો અત્યારે પાછળ જો તમે જોઈ રહ્યા છો ત્યાં ચિકન બની રહ્યું છે, વાસણ ધોઈ ગયા છે અને હવે રોટલો બની રહ્યો છે। મસ્ત ગોળ રોટલો બનાવી નાખ્યો છે અને હવે ફાટ લઈને નાખશે ચૂલામાં કલાડા ઉપર એટલે રેડી। હવે હું બનાવીશ રોટલો। આપણે પછાડીશું। તો મિત્રો બહુ લાંબા સમય પછી હું ગામડે આવ્યો હતો પ્રાર્થનાની સાસરીમાં। પ્રાર્થનાના સાસુએ એક રોટલો બનાવ્યો, અહીંયા લાવો તેનો આ પ્રાર્થના સાસુએ બનાવ્યો, અમે બનાવ્યો અને હવે દાદી બનાવી રહ્યા છે બીજો એક રોટલો અને હવે ચિકન બનાવવા જઈશું અને પછી અમે લોકો ખાઈશું। ઓકે, અમે ફેરવી દઈએ તમે। તો અમે જમવાની તૈયારી કરતા હતા ને પછી અચાનક અમારા જીમીભાઈની તબિયત વધારે બગડી। તો અમને લાગ્યું કે અમને લૂ ઉતારવું જોઈએ એટલે પછી અમે બીજું શું સ્ટાર્ટ કર્યું દેશી નુસ્ખો। સુપડાની ઉપર પાણી લીધું અને અમારા મેથ્યુસભાઈએ છાંટકવાનું ચાલુ કર્યું। 1 2 3 4 5 6 7 રેડી અને ફરી ઊંધો પાડીને પણ બીજા 7 છટકા માર્યા। 1 2 3 4 5 6 7 રેડી। અમારા નુસ્ખાથી જીમીભાઈ ઊભા થઈ ગયા પણ થોડીક માથામાં દુખાવા જેવું લાગતું હતું એટલે નવરત્ન તેલ લીધું અને પછી અમે ઠંડા કુલ નવરત્ન તેલથી અમે એની માલિશ કરી નાખી। અને માલિશ કર્યા પછી એ ભાઈ કહેતા હતા મને પેટમાં બહુ દુખે છે એટલે પછી અમે ભાઈને બોલાયા આંબોય બેસાડવા માટે। તો તમે જો આંબોય બેસાડનારા આવ્યા છે, માલિશ કરી દીધી અમે લોકોએ ઢીલા કરો। આંબોય બેસાડનારા સ્પેશિયાલિસ્ટ ભાઈને બોલાયા તમે, વિમલ મેન। ફાઇનલી અમારો જીમ્મી રેડી થઈ ગયો છે એટલે અમે લોકો બેસી ગયા છે જમવા માટે। જમીને અમે જઈશું અમારા ઘર તરફ। તો આવા જ વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરી લો। થેન્ક યુ।